બનાસકાંઠાના વાવ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ અનેક ગામ પાણીમાં. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલ ભારે વરસાદને કારણે વાવ તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તાલુકાના અનેક ગામોમાં પાણી ઘેરાઈ ગયા છે, જેમાં વાવ, ગોલગામ, રાછેના, ભાટવરવાસ, મોરીખા, માળકા, ભાટલી, પીદગામ, ડેડાવા, લોદરાણી જેવા ગામોનો સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વાવ તાલુકામાં આશરે 9 ગામો પાણીમાં ગરકાવ થયા છે. આ પરિસ્થિતિમાં અંદાજે 500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ રહેવા જમવાની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો સતત કામગીરી કરી રહી છે. તાલુકા વિકાસ અધિકારી તિરેલ લાડોલાએ જણાવ્યું હતું કે તંત્ર સતત સતર્ક છે અને સ્થાનિક લોકો સાથે સંપર્કમાં રહી જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ પાણીથી દૂર રહે, સલામત સ્થળે પહોંચી જાય અને તંત્રના સંપર્કમાં રહી જરૂરી સલાહ આપે. સાયક્લોનના કારણે વાવ તાલુકામાં મોટા પ્રમાણમાં પવન સાથે વરસાદ આપણે પડ્યો છે. એમાં આપણે જે ગામડાઓમાં જે છે એમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે એમાં આપણે સ્થળાંતર કરી અને એમને એ વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતર કર્યું છે. પ્રાથમિક શાળામાં એમને વ્યવસ્થા કરી આપી છે. તેમના જમવાની પણ વ્યવસ્થા ત્યાં આગળ કરી આપી છે. અને જે રેસ્ક્યુ કરાવવાની એવી કોઈ જરૂરિયાત હોય ત્યાં આગળ રેસ્ક્યુ પણ કરેલું છે. અને હવે વરસાદ ઓછી માત્રામાં છે, એટલે જે કંઈ તકલીફ હોય એ વહીવટીતંત્ર સારી રીતે પાર પાડી રહ્યું છે અને લોકો પણ સારો સહકાર આપી રહ્યા છે. અંદાજે સાહેબ કેટલા લોકોને તાલુકાની અંદર સ્થળાંતરિત કરાયા હોય પ્રાથમિક શાળા વગેરે? અંદાજે 500ની આસપાસ જે લોકો છે એમને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં અને જે સંબંધીઓના ઘરે એમ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાહેબ, અંદાજે કેટલા ગામડા છે જે પાણીમાં ગરકાવ હોય આપણા વિસ્તારમાં? પાણીમાં ગરકાવ હોય એવું તો નહીં, પણ જે પાણીમાં મોટા પ્રમાણમાં જે થોડું પાણી વધારે છે એવા આપણે 8 જેવા ગામડાઓ છે જ્યાં પાણી થોડું વધારે પ્રમાણમાં છે. કયા કયા ગામો છે? આપણે મોરીખા છે, ડેડાવા, ભાચલી, ભાટવરવાસ, રાછેણા, લોદરાણી એ ગામોમાં થોડું મોટા પ્રમાણમાં પાણી છે. સાહેબ, તંત્ર દ્વારા કોઈ ફૂડ પેકેટ વગેરેનું કોઈ ઇંતજામ કરવામાં આવે? હા, તંત્ર દ્વારા ફૂડ પેકેટનું ગ્રામ પંચાયત લેવલેથી પણ સુવિધા કરવામાં આવી છે અને બધાને ફૂડ પેકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આપણે જે આ વધારે વરસાદમાં આપણે જે સ્થાનિક તંત્ર છે, તલાટીશ્રી, સરપંચશ્રી અને ગામ લોકો એ પણ સારી રીતે સહયોગ આપી રહ્યા છે અને આપણે આ વ્યવસ્થિત રીતે આની પાર પાડીએ. જાહેર જનતાને તો એ જ અપીલ છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી છે ત્યાં આગળ આપણે સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરી અને તે જે સ્થળાંતરની આપણે ગોઠવણી કરી છે ત્યાં આગળ વહીવટીતંત્રનો સંપર્ક કરી અને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય અને વહીવટીતંત્રને સાથ સહકાર આપે. સાયક્લોનના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લો જળબંબાકાર છે, ત્યારે આપણા વાવ તાલુકામાં પણ ભાટવર ગામ, ભાટવરવાસ, ડેડાવા, ભાચલી, તીથગામ જેવા અનેક ગામોમાં ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા છે. આપણું વહીવટીતંત્ર અને આપણા વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા બધાના સંપર્કમાં છે. વહીવટીતંત્ર પણ આપણી સાથે છે. તાલુકા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત સાહેબ શ્રી અને સમગ્ર વહીવટીતંત્ર લોકોની બચાવ અને રાહત કામગીરીમાં અત્યારે છે. અને ભાટવરની અંદર 25 થી 30 પરિવારો ફસાયેલા છે. આમ તો હેલિકોપ્ટરથી અમને રેસ્ક્યુ કરવાની વ્યવસ્થા અધ્યક્ષ સાહેબે સૂચના આપી હતી, પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ નથી થઈ શક્યું. પરંતુ ત્યાં પણ હમણાં પ્રાંત સાહેબ એવું કહીને ગયા હતા કે હું NDRFની ટીમ મૂકું છું. ત્યાં સાથે મારી સાથે મારા ગામના 4-5 સ્વયંસેવકો અમે બધા સાથે જઈ અને ત્યાં ભાટવરમાં ફસાયેલા 25 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવા જઈએ છીએ. કમલેશભાઈ ભલાભાઈ આચાર્ય, સરપંચ શ્રી બળભાઈ. સાથે સાથે ये न्यूज इंडियाના જે દર્શક મિત્રો છે એને એક પણ વાત જણાવવાની છે કે અમારી ઓફિસનો પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાને કારણે સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ છે, જેને લઈને આગામી 2 થી 3 દિવસ સુધી અમે આપને અપડેટ તો આપતા રહીશું, પરંતુ બુલેટિન પ્રસારિત નહીં કરી શકીએ તે પણ નોંધ લેજો.